નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કરજણ નગરપાલિકાના માજી કારોબારી ચેરમેનનો જન્મદિવસ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ માસૂમોને શ્રદ્ધાંજલિ આપી સાદગીથી ઉજવ્યો। વડોદરાના કરજણમાં મોહમ્મદનગરી જૂના બજાર ખાતે ભાવભીની અપાઈ શ્રદ્ધાંજલિ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ માસૂમો હોમાયાને ભાવભીની અપાઈ શ્રદ્ધાંજલિ। કરજણ નગરપાલિકાના માજી કારોબારી ચેરમેનનો જન્મદિવસ હોય તેમાં તેઓએ સાદગીપૂર્ણ રીતે ગરીબોની વચ્ચે જઈ જીવન જરૂરિયાત વસ્તુ આપી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 28થી વધુ માસૂમો હોમાયાની શ્રદ્ધાંજલિ આપી ઉજવ્યો। કરજણ નગરપાલિકાના સદસ્ય મોહમ્મદભાઈ સિંધી, સામાજિક કાર્યકર અહમદભાઈ સિંધી, ચિરાગ માછી તથા કાર્યકરો તેમજ મોહમ્મદનગરીવાળા નગરીના સ્થાનિક લોકોએ હોમાયેલ માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। ઘટના અંગે ઉપસ્થિત નગરજનોએ સંવેદના વ્યક્ત કરી 2 મિનિટ મૌન પાડી માસૂમોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। આજ રોજ રાજકોટ ખાતે જે ગેમ ઝોનની અંદર 28 ઉપરાંત લોકો મૃત્યુ પામ્યા તેના સંદર્ભમાં આજે વોર્ડ નંબર 7ના વિસ્તારમાં મોહમ્મદનગરી જૂના બજાર ખાતે એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો। આજે જે ઘટના બની છે એ ઘટનાથી અત્યંત દુઃખ થાય એવી ઘટના છે અને આ ઘટનામાં જે લોકો માર્યા ગયેલા છે તેઓ લોકોને અમે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તેમના માતા પિતા, તેમના પરિવારને પણ પ્રભુ એમને આ ઘડીએ જે દુઃખની ઘડી આવી છે દુઃખ એમને સહન કરવાની સહન શક્તિ આપે। અને આજે જે આ કરજણ નગરપાલિકાની અંદર અમે લોકોએ જે આ પ્રોગ્રામ કરેલો છે, આજે મારો બર્થડે હતો પરંતુ દુઃખની સાથે અમે અમારા ઠેકેદારોને, અમારા કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે આપણે આ કોઈ બર્થડેનો કે જન્મદિવસનો પ્રોગ્રામ નથી કરવાનો, પરંતુ આપણે એક શ્રદ્ધાંજલિ આ મૃત્યુ પામેલાઓ દિવગંતોને, એમના આત્માઓને શાંતિ મળે એવો એક આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરવાનો છે। તો આ વિસ્તારના તમામ હિન્દુ મુસલમાન ભાઈઓ ભેગા થઈ અને આજે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ કરજણ જૂના બજાર ખાતે મોહમ્મદનગરી ખાતે રાખેલ છે।